આપણી દીકરી હોય, આપણી બેન હોય, એનું ધ્યાન રાખવું. એટલા માટે તો આપણે કરો કે ભાણેજનું શું કહે કે એક ભાણેજ અને 100 બ્રાહ્મણ. કેટલું મહત્વ. તમારી દીકરી એને ખૂબ હરખથી રાખજો, એને બહુ હરખ હોય. અને યાદ રાખજો, દીકરી એટલે લક્ષ્મી. દીકરી જેવું પાત્ર થાય નહીં. દીકરીનો જન્મ તમારા ઘરમાં જ્યારે થાય ને, એ ઝાંઝરિયું પહેરીને નીકળે ને તો તમને એમ થાય કે આપણા આંગણામાં જાણે લક્ષ્મી આટા મારે છે. ભાઈ, આ દીકરી છે. એ જમાનો વયો ગયો કે દીકરીનો જન્મ થાય તો દૂધ પીતી કરતા, દીકરીને જોઈને માણસો મોઢું બગાડતા. હવે તો એવા માણસો મેં જોયા છે કે જેને દીકરા બહુ હોય તો ભગવાનની માનતા કરે, ભગવાન એક અમને દીકરી આપો અમારા કુટુંબમાં. હવે એ સમય આવ્યો. દીકરી, હું તો એમ ત્યાં પણ કહું છું કે દીકરી જેવું કોઈ થાય નહીં કુટુંબમાં. દીકરી વાલનો દરિયો કીધેલો છે. દીકરી એટલે તુલસીનો ક્યારો કીધેલો છે. તમે થાકેલા હોય ને, દુનિયામાં થાકીને જ્યારે આવશો ને, કદાચ તમારા પત્ની નહીં આવે, તમારો દીકરો તો ક્યારેય નહીં આવે. પાણીનો ગ્લાસ લઈને આવનાર હશે ને, યાદ રાખજો તમારી દીકરી હશે. લે બાપ, તું થાકીને આવ્યો છે, પાણી પી. તમને કોઈ વ્યસન હશે તો કદાચ તમારી પત્ની કે બાળકો, દીકરાઓ ના નહીં પાડે, પણ તમારી સાથે ઝઘડો કરનાર તમારી દીકરી હશે કે પિતાજી આ છોડી દો. હું એને ઇંગ્લિશમાં નાના માણસોને કહું છું કે ધ ડોટર ઇઝ ધ મોસ્ટ કેરિંગ એન્ડ મોસ્ટ લવિંગ કેરેક્ટર ઇન યોર ફેમિલી. તમારા ઘરમાં સૌથી તમને પ્રેમ કરનાર હોય, તમારું ધ્યાન રાખનાર કોઈ પણ પાત્ર હોય ને, તો એ તમારા ઘરમાં બીજું કોઈ નહીં, તમારી દીકરી છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. અહીંયા જે દીકરીઓ બેઠી હોય ને, તમારા બધા માટે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. દીકરી પાપના વાલનો દરિયો જીવન ભર છલકાય. દીકરી પાપના વાલનો દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં તારા ચમકે મોતી રાહ જાય. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી
માં તારા લાગે મને પરીનો અણસાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ હો कवि बहुत सरस बात करी कि वो बाप ही अधूरा, वो बाप ही अधूरा जिसको कोई बेटी नहीं। જ્યાં સુધી ઘરમાં દીકરી ના આવે ને ત્યાં સુધી બાપ અધૂરો છે અને એ જ્યારે દીકરીનો જન્મ થાય ઓ કાલી ગેલી વાણીથી ઘર ઉઘર થઈને ગુંજે પાપા પગલે ચલાવતા બાપનું હૈયું જોમે એ કાલી ઘેલી વાણીથી ઘર ઉભરો થઈને ગુંજે પાપા પગલે ચલાવતા બાપનું હૈયું જોમે દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ અહીંયા એટલી સંખ્યામાં બેઠા છે મેં કીધું એ આપણે સાબિત કરી હાલો આમાં કેટલા દીકરા છે જેટલા દીકરા હોય એ હાથ ઊંચા કરો એટલા જ માણસોના દીકરા છે શરમાવ નહીં આ તો ભગવાન દરબારમાં બેઠા છે હું મારે દીકરો છું હું હાથ ઊંચો કરું બસ બરોબર હવે આમાં એટલા હાથ ઊંચો કરે કે જેને ત્યાં દીકરી હોય બરોબર સરખા છે ને બે હરખા બધાને ઘેર દીકરા હવે મારો એક પ્રશ્ન અગત્યનો એ છે કે હવે એવા માણસો હાથ ઊંચો કરે કે જે એવું માનતા હોય કે મારા દીકરા કરતા મારી દીકરી મારું વધારે ધ્યાન રાખે છે બરોબર થઈ ગયું સાબિત બે સરખા જ હોય પણ દીકરી એ દીકરી છે ભાઈ તો હું તમને વાત કરતો હતો કે એ પ્લેન એ અમદાવાદથી ઉપડ્યું એમાં 300-350 માણસ હતા અને એ પ્લેન જ્યારે ઉપડ્યું એમાં એક 18 વર્ષની દીકરી હતી એક મારા જેવો પૂજારી હતો અને એ પ્લેન જેવું ટેક ઓફ થયું ને એ આગળ વધ્યું આ સાંભળજો બહુ સમજવા જેવી વાત છે આ એક અદ્ભુત પ્રસંગ છે હૃદય સ્પર્શી પ્રસંગ છે એટલે એ જ્યારે પ્લેન ઉડ્યું અડધો કલાક આગળ ગયું એટલે એનો જે પાયલોટ હતો એને ખબર પડી કે આમાં કંઈક તકલીફ છે પ્લેનમાં કંઈક ફોલ્ટ છે એટલે એણે પ્રયત્ન કર્યા પણ એ જે ફોલ્ટ હતો જે તકલીફ હતી દૂર ન થઈ એટલે એણે પ્લેનમાં જાહેરાત કરાવી દીધી કે ભાઈ તમે જે ભગવાનને માનતા હોય એને પ્રાર્થના કરો કેમ કે આપણા બધાના જીવ જોખમમાં છે 40,000 ફીટ ઉપર આ પ્લેનમાં કંઈક તકલીફ છે હવે આવી એનાઉન્સમેન્ટ થાય એટલે જે રામને માનતા હતા એ રામને પ્રાર્થના કરવા માંડ્યા કૃષ્ણને માનવાળા કૃષ્ણને માતાજીને હે ભગવાન હે માતાજી બચાવજે બચાવજે બતાવ બધાને મોત દેખાવા લાગ્યું બધા રાડો પાલવા લાગ્યા બધા રડવા લાગ્યા ભગવાનને પોકારવા લાગ્યા મારા જેવો જે પૂજારી હતો એ પણ પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન બચાવજે ખૂબ પ્રાર્થના કરી
બધા એકદમ એમ ડરી ગયેલા છે. એમાં એ કથાકાર જે પૂજારી હતો એને જોયું ને તો એક 16 વર્ષની દીકરી એ એકદમ શાંતિથી એક પુસ્તક વાંચતી હતી. એને જરાય બીક નહોતી, ભય નહોતો. બધાએ પ્રાર્થના કરી, એ જે કંઈ તકલીફ હતી દૂર થઈ, બધું સરખું થઈ ગયું. એટલે ફરી પાછી પાયલોટે જાહેરાત કરાવી કે ભાઈ તમે જે પણ ભગવાનને પ્રાર્થના કરી હોય હાથ જોડીને ભગવાનનો આભાર માનો, કેમ કે આપણી જે તકલીફ હતી એ દૂર થઈ ગઈ. હવે આપણે બધા સુરક્ષિત છે. બધાને શાંતિ થઈ, એકબીજાને ભેટી પડ્યા, ભગવાનનો આભાર વ્યક્ત કર્યો. અને ત્યારે જે પૂજારી હતો એને આશ્ચર્ય થયું કે અમે બધા ડરેલા હતા, પણ આ દીકરી એકદમ શાંતિથી બેઠી હતી, ચોપડી વાંચતી હતી. એટલે એ પૂજારી એ દીકરીની પાસે જાય છે અને પૂછે છે કે દીકરી મારે તને કંઈક પ્રશ્ન પૂછવું છે. તો દીકરીએ કીધું કે જી પંડિતજી બોલો, શું પૂછવું છે? તો કીધું કે દીકરી આ જ્યારે આ જાહેરાત થઈ તો અમે બધા ડરી ગયેલા, અમને બધાને મોત દેખાતું હતું, પણ મેં જોયું કે તને જરાય બીક નહોતી, ભય નહોતો, તું એકદમ આરામથી એ પુસ્તક વાંચતી હતી, તો એનું કારણ શું છે? એ દીકરીએ હસીને જવાબ આપ્યો, પિતાજી મહારાજ એનું કારણ એ છે કે હું જ્યારે નાની હતી ને ત્યારે માનું અવસાન થઈ ગયું અને માનું મૃત્યુ થઈ ગયું. એટલે હું મારા બાપની પાસે મોટી થઈ, મારા બાપે મને ઉછેરી, ભણાવી ગણાવી મોટી કરી. એટલે મહારાજે એમ કીધું દીકરી મારે તારા જીવન વિશે નથી જાણવું, મારો પ્રશ્ન એ છે કે તું એટલી બધી શાંત, તને ભય કેમ નહોતો? એટલે દીકરી હસીને કીધું મહારાજ હું એ જ કહેવા માગું છું, કેમ કે આ પ્લેનનો જે પાયલોટ છે ને એ બીજું કોઈ નહીં પણ એ મારો બાપ છે, અને જ્યારે મારો બાપ મારા ભેગો હોય તો મારે ડરવાની કોઈ જરૂર ન હોય. આ દીકરીનો ને બાપનો સંબંધ ઘરના ઘરે, અમારે ઇંગ્લિશમાં એક કહેવત છે ડેડ ઇઝ ડોટર. દીકરી હોય ને હંમેશા બાપને વધારે વાલી હોય, બહુ વાલી. મેં કીધું ને મારે એક દીકરી છે, હું આજે લગ્ન વિધિ કરું, મારી દીકરી 16 વર્ષની છે, પણ આજે પણ હું કન્યાદાન કરાવતો હોય ને તો મારી આંખમાંથી પાણી ચાલુ થઈ જાય કે એક દિવસ એવો આવશે કે હું મારી દીકરીનો હાથ સોંપતો હશે કોઈને. આપણું કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે, આ એની મીઠાશ છે. આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ દિલથી જોડાયેલી છે, બીજા ધર્મના ને કંઈ ન હોય.